નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને પણ તારીખ 4/7/2026ના રોજ મળી આ મોટી ભેટ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમને હમણાં એ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. કેન્દ્રીય કર્મચારીના સંગઠનોના લઘુત્તમ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો માટે દબાણ કરી રહ્યા હોવાથી 8મું પગાર પંચની આસપાસની ચર્ચા વધુ તીવ્ર બની છે. પગાર સુધારો, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થા, ડીએની મર્જર જેવા મુદ્દાઓ ચર્ચા હેઠળ છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વર્તમાન લઘુત્તમ પગાર 18,000 અને 55,000 અથવા તો 69,000 કરવો જોઈએ. આ આંકડા કર્મચારીના સંગઠન દ્વારા કરવામાં આવેલી માગણીઓ છે અને હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. અને ભલામણ 8મું પગાર પંચના મૂલ્યાંકન અને કેન્દ્ર સરકારની મંજૂરી પર આધારિત રહેશે મિત્રો. તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવા માટે આ એક પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. સંગઠનો છે તેઓ ફિટમેન્ટ ફેક્ટરને વધારવાની માંગ કરી રહ્યા છે મિત્રો. વર્તમાન 18,000 લઘુત્તમ પગાર પર શા માટે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે? 2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચ 2057 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને લઘુત્તમ મૂળ પગાર 7,000થી વધીને 18,000 કરવામાં આવ્યો. કર્મચારી સંગઠન દલીલ કરે છે કે છેલ્લા દાયકામાં મોંઘવારી દરમાં નોંધપાત્ર વધારો થયો છે મિત્રો. ખોરાક, રહેઠાણ, પરિવાર, આરોગ્ય સંભાળ અને શિક્ષણ પરનો ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. સરકારી કર્મચારીની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને મોંઘવારી ભથ્થુમાં ડીએ વળતા જીવન નિર્વાહના ખર્ચમાં પ્રતિબિંબિત કરે છે. યુનિયનના મતે આ ફેરફાર વર્તમાન લઘુત્તમ પગારની આજની આર્થિક પરિસ્થિતિમાં અપૂરતો બનાવે છે. કેટલાક યુનિયનના 55,000 માંગ કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર એ તમે જાણો છો કે એ પણ એક ફિટમેન્ટ ફેક્ટરનો મહત્વનો ભાગ કહી શકાય. આમાં વાત કરીશું ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયડ ફેડરેશન પ્રસ્તાવ મૂક્યો છે કે લઘુત્તમ પગારમાં સુધારતા જીવન ધોરણ આધાર સુધારો કરવો જોઈએ. 7મા પગાર પંચે 3 જણના પરિવારનો એક વપરાશ એકમ તરીકે ગણ્યો છે. આજે કર્મચારીઓના તેમના આશ્રિત માતા પિતાને પણ ટેકો આપ્યો છે, જે 5 સભ્યોના પરિવારને વધુ વાસ્તવિક મોડેલ બનાવે છે. આઈસીએમઆર પોષણ ધોરણો, ખાદ્ય પદાર્થનો વધારો, ફુગાવો અને ડીએ મર્જનો આધાર લઘુત્તમ પગાર 55,000થી વધીને 60,000નો રેન્જમાં હોવો જોઈએ. તેથી એઆઈએનપીઈએફ લઘુત્તમ મૂળ પગાર 55,000 નક્કી કરવાની ભલામણ કરી છે. કયું શાના લીધે ભલામણ કરવામાં આવી છે? એઆઈએનપીએસઈએફે લઘુત્તમ પગાર 55,000 ભલામણ કરવાની વાતચીત કરવામાં આવી છે મિત્રો. 69,000ના આંકડો કેવી રીતે ચિત્રમાં આવ્યો છે? કેટલીક કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટર વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વર્તમાન ફિટમેન્ટ ફેક્ટર 57, પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 83. જો લઘુત્તમ મૂળ પગાર 18,000 પરનો 83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો સુધારો પગાર આશરે એટલો હશે મિત્રો. 18,000 × 83 બરાબર 68,946, લગભગ 69,000. જો આ સ્વીકારવામાં આવે, યુનિયન પ્રસ્તાવ સ્વીકારવામાં આવે, જો કે આ કર્મચારી યુનિયન પ્રસ્તાવ છે અને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો નથી. અંતે નિર્ણય હજુ બાકી છે. હાલમાં 55,000, 69,000 આંકડો ફક્ત કર્મચારી સંગઠન દ્વારા રજૂ કરાયો છે. આ પગાર પંચે સત્તાવાર રીતે સુધારેલ મૂળભૂત પગાર લઘુત્તમ પગારની ભલામણ કરી નથી અને કેન્દ્ર સરકાર નવા પગારની માળખાની મંજૂરી આપી નથી. કમિશનની ભલામણ રજૂ કરી સરકાર તેનો નિર્ણય જાહેર કરે તે પછી અંતિમ લઘુત્તમ મૂળભૂત પગાર જાણી શકાશે મિત્રો. 8મો પગાર પંચ સમક્ષ પડકારો છે. ફુગાવાના વલણો, રહેવાનો ખર્ચ, નાણાકીય સ્થિતિ, સરકારી તિજોરી પર નાણાકીય બોજ, કર્મચારી પેન્શન પગારની અપેક્ષાઓ. આમ 5.5 મિલિયન કેન્દ્ર સરકાર કર્મચારીને લગભગ 6.9 મિલિયન પેન્શનના હિતમાં સંતુલન કરવું પડશે મિત્રો. તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.